વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભારતમાં થતા જુદા જુદા પાકો વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે આગળ જે પ્રશ્નો જોવાના છે એ ખૂબ જ મહત્વના અને અગત્યના 4 ગુણમાં પૂછાય તેવા પ્રશ્નો રહેશે, જેમાં ભારતમાં ટેકનિકલ ક્ષેત્રે આવેલા સુધારા વિશે માહિતી આપો. તો બિયારણ, ખાતર અને ખેતીના સાધનોમાં આવેલા જે સુધારા છે જેને આપણે ટેકનિકલ સુધારા તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ટેકનિકલ ક્ષેત્રે આવેલા સુધારા વિશે માહિતી મેળવીએ, જેમાં આપણે સિંચાઈ પદ્ધતિ વિશે જાણીએ. તો પહેલાના સમયગાળા દરમિયાન રહેંટ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી. તમને અહીંયા ચિત્રમાં જોવા મળે છે, જે આ બળદ છે એ બળદને ગોળ ગોળ અહીંયા ફેરવવાના, એટલે અહીંયા નીચેથી જ્યાં કનેક્શન આ કૂવા સાથે જોડાયેલું છે અને કૂવાની અંદર આ ચક્ર ગોળ ફર્યા કરે છે અને એમાંથી પાણી નીકળે, જે તમે ઉપરનો જે કૂવો છે એમાં જોઈ શકો છો કે આ ચક્કર ગોળ ફર્યા કરે છે અને એમાંથી જે પડતું પાણી છે અહીંયા થઈ અને અહીંયા આવે છે. અને આવી રીતે રહેંટ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી. એવી જ રીતે કૂવામાંથી પાણી કાઢવા માટે ચામડાના કોસનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ ચામડાના કોસ દ્વારા પણ પાણી કાઢી અને સિંચાઈ કરવામાં આવતી હતી. તો આ જૂની પદ્ધતિ રહેંટ અને કોસ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયની અંદર આધુનિક કહી શકાય તેવી પદ્ધતિ સિંચાઈની અપનાવવામાં આવી છે, એ આપણે જોઈએ. તો સિંચાઈમાં જે જૂની પદ્ધતિ રહેંટ અને કોસ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હતી, એની જગ્યાએ હવે મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ અને સોલર પંપ જેવા આધુનિક પદ્ધતિથી આપણે સિંચાઈ કરીએ છીએ. મોનોબ્લોક પંપ, સોલર પંપ અને સબમર્સિબલ પંપ. જે આ સબમર્સિબલ પંપ જમીનમાં જે ટ્યુબવેલ હોય એ ટ્યુબવેલમાં નીચે અંદર ઉતારવામાં આવે છે, જ્યારે કૂવામાંથી પાણી કાઢવું હોય તો આવા મોનોબ્લોક પંપનો ઉપયોગ કરવામાં આવે છે. અને વીજળીની બચત થાય એવી રીતે હવે એક નવી તકનિક વિકસાવવામાં આવી છે, જે આપણે સોલર પંપ તરીકે ઓળખીએ છીએ. સૂર્યપ્રકાશથી સોલર પેનલ જે મૂકેલી હોય છે એનાથી આ સોલર પેનલ તમને દેખાય છે, બેટરી ચાર્જ થઈ જાય છે અને એવી રીતે પાણી કાઢવા માટે આ સોલર પંપનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાંય વળી પાણીની બચત થાય એવી રીતે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. તો આ હતું આપણે સિંચાઈ વિશે માહિતી. હવે આપણે ખાતર વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ ખાતર. તો વર્તમાન સમયની અંદર ખેડૂતો NPK, DAP, યુરિયા તેમજ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવા લાગે છે. તો આમ ખાતરમાં NPK, યુરિયા, DAP
અને કમ્પોસ્ટ જૈવિક કમ્પોસ્ટ ખાતર વપરાવા લાગ્યું છે. તો અગાઉ આપણે સિંચાઈ અને ખાતર વિશે માહિતી મેળવી. હવે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે આપણે જોઈએ તો સરકાર તરફથી અને બીજા અન્ય કયા પ્રયાસો થયા છે કે જેથી કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે. તો ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ટીવી, રેડિયો, વર્તમાનપત્ર અને ડીડી કિસાન ચેનલ જે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. અને એમાંય ટીવીની અંદર કૃષિ દર્શન જે કાર્યક્રમ આવે છે જેમાં ખેડૂતોને ખેતી અંગેની જરૂરી માર્ગદર્શન આપતો મહત્વનો કાર્યક્રમ છે. આ ઉપરાંત પણ ખેડૂતોને ખેડૂત SMS સેવા દ્વારા જરૂરી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરની અંદર જે આ નંબર આપેલો છે 1800-180-15-51 જે ખેડૂતોને જે પણ કોઈ ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નો છે એ મૂંઝવતા પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન માહિતી આપે છે. અને આ ફ્રી કોલ ટોલ છે. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. એ જ રીતે ખેડૂત વેબ પોર્ટલની અંદર આપણે જોઈએ તો આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો આમ ટેકનિકલ સુધારાની અંદર આપણે સિંચાઈ, ખાતર, માર્ગદર્શન વિશે માહિતી મેળવી. અને જે આ માર્ગદર્શન આપવામાં આવે છે જે ખેડૂતો ભણેલા હોય અને શિક્ષિત હોય એ ખેડૂતોને આ જરૂરી માર્ગદર્શન વર્તમાનપત્ર, રેડિયો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ SMS અને ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા માર્ગદર્શન મેળવે છે. પરંતુ ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે અને આથી શિક્ષણ મેળવી શકાતું નથી અને ખેડૂત પણ શિક્ષણ મેળવતો નથી એટલે અભણ હોય છે મોટા ભાગે. એટલે એને જરૂરી માર્ગદર્શન આવી જે ચેનલો કે મોબાઈલ એપ દ્વારા માર્ગદર્શન ઓછું મળે છે માટે દરેક ગામડામાં માર્ગદર્શન મળી રહે એવી સરકારે વ્યવસ્થા પણ કરેલી છે. તો સરકારે જે આ સેવા શરૂ કરી છે એની અંદર દરેક ગામડાની અંદર એક ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવે છે. અથવા જો નાનું ગામ હોય તો 3-4 ગામની વચ્ચે એક આવા ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવે છે. જે ગ્રામ સેવક ગ્રામ્ય વિસ્તારની અંદર કૃષિમાં થયેલા સંશોધનો અને નવી તકનીકો જે છે એનો પ્રચાર પ્રસાર ગામડા સુધી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આ ગ્રામ સેવક દ્વારા કરવામાં આવે છે. એ જ રીતે જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રોમાં આપણે જોઈએ તો સરકારે દરેક જિલ્લા મથકે એક ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે જેમાં ખેડૂતોને જરૂરી પ્રશિક્ષણ આપવામાં આવે છે. પ્રશિક્ષણ એટલે ખેતી અંગેનું જરૂરી જ્ઞાન એને આપવામાં આવે છે. એ જ રીતે કૃષિ મેળા. તો ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો દરેક રાજ્યની અંદર એક યુનિવર્સિટી તૈયાર કરવામાં આવી છે, કૃષિ યુનિવર્સિટી. તો આ કૃષિ યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ તો ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ,
આણંદ, નવસારીમાં આવી કૃષિ યુનિવર્સિટી તૈયાર કરેલી છે, જે નવા સંશોધનો કૃષિ ક્ષેત્રે અને કૃષિવિદો તૈયાર કરે છે અને કૃષિ સંશોધન સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે, જેમાં ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજી છે DARF ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન નામની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ કાર્યરત છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખો પ્રશ્ન જે છે ટેકનિકલ સુધારા 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. સિંચાઈ, ખાતર, માર્ગદર્શન, ગ્રામ સેવક દ્વારા જરૂરી માર્ગદર્શન, જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રો, કૃષિ મેળા અને કૃષિ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ, આવી રીતે ટેકનિકલ સુધારા 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હવે આપણે સંસ્થાગત સુધારા વિશે માહિતી મેળવીએ. તો ટેકનિકલ સુધારાની અંદર આપણે જોયું હતું ખાતર તેમજ સુધારેલા બિયારણો અને ખેતીના ઓજારોમાં થયેલા સુધારાને આપણે ટેકનિકલ સુધારા તરીકે ગણાવ્યા હતા. તો સંસ્થાગત સુધારાની અંદર જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગેમાં થયેલા સુધારાને આપણે સંસ્થાગત સુધારા તરીકે ગણીએ છીએ. તો હવે આપણે સંસ્થાગત સુધારા વિશે માહિતી મેળવીએ. તો સંસ્થાગત સુધારાની અંદર જે 2 કાયદા તૈયાર કરવામાં આવેલા છે. પ્રથમ, ખેડે તેની જમીન. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કોર્નવોલિસે કાયમી જમાબંધીને આધારે જમીનદારી પ્રથા શરૂઆત કરી હતી. તો આ જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. તો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે જમીનદારો દ્વારા જે ખેડૂતનું શોષણ થતું અટકાવવા માટે કાયદાકીય પગલાં ભરેલા છે. જેમાં આપણે જોઈએ કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે અને એની અંદર ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો હક સોંપવામાં આવ્યો છે. એટલે ભારત સરકારે જે ખેડૂત જમીન ખેડતો હોય એ જમીન તેની થઈ જાય એવો કાયદો લાવ્યો હતો અને આમ જમીનદારી પ્રથા નાબૂદ કરી હતી. એવી જ રીતે આપણે જઈએ, બીજો છે જમીન ટોચ મર્યાદાનો કાયદો. તો જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની જે અસમાનતા હતી એ દૂર કરવા માટે આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. તો આમ અહીંયા આપણે ખેડે તેની જમીન દ્વારા જમીનદારી પ્રથાનો અંત લાવી ખેડૂતોને જમીન માલિકી સોંપવામાં આવી છે. બીજું, જમીનની અસમાનતા દૂર કરવા માટે જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવવામાં આવે છે. જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. એવી જ રીતે આર્થિક રીતે મદદ. તો ભારતનો ખેડૂત મોટાભાગે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને ભારતના ખેડૂતને જ્યારે આ ખેતીનું વાવેતર કરવું હોય ત્યારે આર્થિક રીતે મદદ મળી રહે, એટલે કે એને બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ખરીદવા માટે સહાય અને મદદ મળે એટલા માટે એને આર્થિક મદદ સરકાર તરફથી આપવામાં આવે છે. વીમા યોજના. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય
રક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો અહીંયા આપણે સંસ્થાગત સુધારાની અંદર ખેડે તેની જમીન ટોચ મર્યાદા, કિસાન ક્રેડિટ કાર્ડ, આર્થિક મદદ, વીમા યોજના અને હવે આપણે આર્થિક સહાય વિશે માહિતી મેળવીશું. તો હવે આપણે જોઈએ આર્થિક સહાય. તો આર્થિક સહાયમાં આપણે જોઈએ તો દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી છે અને ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે એટલા માટે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા કરવામાં આવી છે અને ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ભાવે ટેકાના ભાવે ખરીદવા માટે જુદી જુદી સંસ્થાઓ જે છે એમાં ભારત રાષ્ટ્રીય કૃષિ સહકાર વિપણન સંઘ, ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જે આ સંસ્થાઓ છે એ ખેડૂતને જરૂરી પોષણક્ષમ ભાવ મળી રહે એટલા માટે ટેકાના ભાવે જે તે ચીજવસ્તુ ખરીદે છે. હાલ ટેકાના ભાવે કપાસ તેમજ મગફળીની જે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું છે ખરીદ માટે અને હવે કેટલાક ખરીફ પાકો પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એવી સરકારે આ વર્ષથી જાહેરાત કરેલી છે. તો આમ અહીંયા બે મુખ્ય પ્રશ્ન 4 ગુણમાં પૂછાયા, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા વિશે માહિતી આપો. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વારંવાર પૂછાયા, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા.